બધાને બોર્ડ દેખાય છે? હા સર. વેરી ગુડ. તો જો આજનો આપણો ટોપિક છે પૂર્ણ હરીફાઈ વાળો બજાર. છેલ્લે આપણે બજારનું વર્ગીકરણની અંદર એ જોયું હતું કે હરીફાઈના આધારે બજારના કેટલા પ્રકારો પાડી શકાય. તો હરીફાઈના આધારે બજારના બે પ્રકારો છે, એક પૂર્ણ હરીફાઈ અને બીજું છે અપૂર્ણ હરીફાઈ. બરાબર? તો જેમાં આપણે પૂર્ણ હરીફાઈ વાળું બજાર જે છે એના વિશે સમજવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ હરીફાઈ વાળું બજાર જે છે એ ભાગ્યે જોવા મળતું બજાર છે. ખાસ કરીને ખેતી ક્ષેત્રની પેદાશો જે છે એમાં જ મોસ્ટલી પૂર્ણ હરીફાઈ વાળો બજાર જોવા મળે છે. બાકીની મોટા ભાગની વસ્તુઓમાં પૂર્ણ હરીફાઈ વાળા બજારના તમામ તત્વો જે છે એ જોવા મળતા નથી. પરંતુ બાકીના જે બજારો જે છે, ઇજારો છે, ઇજારો યુક્ત હરીફાઈ છે, અલ્પહસ્તક ઇજારો છે, આ બધાને સમજવા માટે પૂર્ણ હરીફાઈ વાળા બજારને સમજવું જરૂરી છે. બરાબર? તો એ પૂર્ણ હરીફાઈ વાળું બજાર એ શું છે? સૌથી પહેલા તો એના અર્થને સમજીએ. તો એના અર્થમાં શ્રીમતી જોન રોબિન્સને શું અર્થ આપ્યો છે, પોતાની વ્યાખ્યા આપી છે. તો એણે કહ્યું છે કે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે, પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં ઉત્પાદિત વસ્તુની માંગ જે છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે. બરાબર? એના અર્થને સમજીએ શ્રીમતી જોન રોબિન્સન, તો પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે, ત્યાં અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં ઉત્પાદિત વસ્તુની કિંમત અથવા ઉત્પાદિત વસ્તુની જે માંગ જે છે ને, કિંમત નહીં પણ માંગ, ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આ બે શબ્દો જે છે એ સમજવાના છે. આપણે માંગ વાળા ચેપ્ટરમાં શીખ્યા હતા માંગ શું છે. બરાબર? તો એ માંગમાં એક પ્રકાર જોયું હતું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? બરાબર? એને સમજીએ. તો વસ્તુની કિંમત થોડીક ઘટતી હોય, વસ્તુની કિંમતમાં થોડોક ઘટાડો થતો હોય, જ્યારે વસ્તુની માંગમાં ઘણો બધો વધારો થતો હોય. બરાબર? થોડીક કિંમત ઘટતા માંગ વધી જાય, ખૂબ જ વધી જાય, તો એવી માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. આપણે ખબર છે કે આપણે રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે એની કિંમતમાં થોડો ઘટાડો થાય તો એ વસ્તુ ખરીદનારાઓની સંખ્યા વધી જાય છે. એટલે કે એ વસ્તુની માંગ જે છે એ વધી જાય છે. તો એવો બજાર જે છે એ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જોવા મળે છે. બરોબર? આપણે દાખલા તરીકે ઘઉંના ભાવમાં ઘટાડો થયો, ઘઉંના ભાગમાં માની લો કે 2% કે 5% ઘટાડો થયો જે ભાવ હતો, અને એના લીધે એની માંગમાં 50% જેટલો વધારો થાય. જો વસ્તુની કિંમતમાં ઘટાડો થયો માત્ર નજીવો 2 કે 3 કે 5%, જ્યારે એ વસ્તુની માંગ જે છે એના ગ્રાહકોની સંખ્યા વધીને થઈ ગઈ જે હતી એના કરતા વધુ 50%. તો અહીં એવું થાય છે કિંમતમાં થોડો ઘટાડો થયો, જ્યારે એ વસ્તુની માંગમાં વધુ વધારો થયો. તો એવી સ્થિતિ એટલે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એમ કહેવાય. એવી માંગ એટલે કઈ? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. આ શ્રીમતી જોન રોબિન્સને પોતાની વ્યાખ્યા આપેલી છે. બરાબર? પછી બીજી વ્યાખ્યા આપેલી છે પ્રોફેસર લેફ્ટવિચ. પ્રોફેસર લેફ્ટવિચ એ પૂર્ણ હરીફાઈ વાળા બજાર નો અર્થ અથવા વ્યાખ્યા શું આપી છે એ સમજીએ. તો પૂર્ણ હરીફાઈ વાળો બજાર એક એવી વ્યવસ્થા છે, પૂર્ણ હરીફાઈ વાળો બજાર જે છે એક એવી વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી
બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે બધી પેઢીઓ સમાન વસ્તુ અથવા સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. સમજ્યા? તો ફરીથી સમજો કે પૂર્ણ હરીફાઈ વાળો બજાર જે છે એક એવી બજારની વ્યવસ્થા છે કે જે બજારમાં કોઈ એક પેઢી જે છે વસ્તુની કિંમત ઉપર અસર પહોંચાડી શકતી નથી. સમજો, પેઢી એટલે ધંધાદારી પેઢી. તો આ બજારમાં જે કિંમતો જોવા મળે છે ને એ કિંમત ઉપર કોઈ એક પેઢી ધંધાદારી પેઢી અસર પહોંચાડી શકતી નથી. મતલબ કે કિંમત એ ઓછી કરાવી શકતી નથી પેઢી, અથવા કિંમત વધુ કરાવી શકતી નથી. એટલે કોઈ એક પેઢી બજારમાં અવેલેબલ વસ્તુ ઉપર અસર પહોંચાડી શકતી નથી. તો મતલબ એવો થયો કે બધી પેઢીઓ જે છે એક સરખી વસ્તુનું વેચાણ કરે છે, સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. એટલે જે બજાર, એનો અર્થ આખો એવો થયો કે જે બજારમાં સમાન ગુણી વસ્તુનું વેચાણ થતો હોય તો એવો બજાર એટલે પૂર્ણ હરીફાઈ વાળો બજાર. બરાબર? અને આ અર્થ જે છે પ્રોફેસર લેફ્ટવિચના મતે આપેલો અર્થ છે. બરાબર? તો આ બે અર્થ જે છે એના ઉપરથી પૂર્ણ હરીફાઈ વાળા બજારના આપણે લક્ષણો તારવી શકીએ છીએ. હું તમને બરોબર રીતે ક્લિયર કરાવું કે પૂર્ણ હરીફાઈ વાળો બજાર એટલે કેવો બજાર કે જ્યાં ખરીદનારાઓ અને વેચનારાઓ ઘણા બધા હોય છે. બરાબર? એટલે કે વેચનારાઓની સંખ્યા ખૂબ જ હોય છે. તો એવી કઈ વસ્તુ બજાર તરફ તમે ઇમેજિન કરો કે જે વસ્તુ વેચનારા ઘણા બધા વેપારી હોય. કોઈ એક વસ્તુ છે કે જેના વેચનારા ઘણા બધા હોય છે. તો એક ઉદાહરણ લો તમે, તો પહેલું જ છે ઘઉં. બરાબર? તો ઘઉંની કોઈ એક જ દુકાન હોય છે? 1, 2, 4 કે 5 કે 10 દુકાનો હોય છે? બરાબર? નહીં. ઘઉં વેચનારા ઘણા બધા હોય છે. બરાબર? તો એવી જ રીતે આ ખેત પેદાશ જે છે, ખેત પેદાશની મોટા ભાગની વસ્તુઓના વેચનારાઓ ઘણા બધા છે. કારણ કે એ વસ્તુઓ પણ જીવન જરૂરી વસ્તુઓ છે. એટલે જીવન જરૂરી વસ્તુઓના બધા બજાર જે છે કેવા બજાર છે? પૂર્ણ હરીફાઈ વાળા બજાર. આ કન્સેપ્ટ મગજમાં ધ્યાનમાં રાખી અને પછી તમે આ વ્યાખ્યા જે છે એને સમજો તો એકદમ ક્લિયર સમજાઈ જશે. બરાબર? તો એવી કઈ વસ્તુઓ કે જેની કિંમત જે છે એ થોડી ઘટે પરંતુ એની ડિમાન્ડ જે છે ખૂબ વધી જાય, જેને આપણે શું કહીએ છીએ? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. બરાબર? તો એ પૂર્ણ હરીફાઈ વાળો બજાર. મેં તમને લાસ્ટ ટાઈમ ઉદાહરણ આપ્યું હતું કે પૂર્ણ હરીફાઈ વાળો બજાર એટલે ઘણા બધા વેચનાર. તમારે યાદ રાખવું હોય બધા બજારના પ્રકાર. ઇજારો એટલે માત્ર એક જ વેચનાર. મતલબ કે એ જે તે વસ્તુ બજારમાં જોવા મળે છે એનો વેચનાર જે છે માત્ર એક જ હોય. પછી અલ્પ હસ્તક ઇજારો. અલ્પ હસ્તક ઇજારો એટલે અલ્પ એટલે અમુક વેચનારાઓ જે છે એ કોઈ એક વસ્તુનું વેચાણ કરનારા અમુક વેચનારાઓ છે. એટલે ઇજારો અમુક લોકોના હાથમાં છે. બરાબર? તો એ અલ્પ હસ્તક ઇજારો, દાખલા તરીકે મેં તમને મોબાઈલમાં ઇન્ટરનેટની સુવિધાઓનું વેચાણ કરતી કંપનીઓ જે છે એનું એક ઉદાહરણ આપ્યું હતું. એ અલ્પ હસ્તક ઇજારામાં આવે છે. તો એના લક્ષણો પેલું શું છે? અર્થમાં આપણે સમજ્યા તો એમાં પહેલું જ લક્ષણ છે, જો પૂર્ણ હરીફાઈ વાળા બજારના પહેલું લક્ષણ કયું? તો અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા. પહેલું જ લક્ષણ છે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા. બરાબર? અસંખ્ય વેચનારા. જો મેં તમને હમણાં જ સમજાયું કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઘણા બધા વેચનારા હોય છે, એટલે અસંખ્ય વેચનારા હોય છે અને ખરીદનારા પણ અસંખ્ય હોય છે. અને આ અસંખ્ય વેચનારાઓ જે છે, આપણે ઉદાહરણ લીધું ને ઘઉં, તો ઘઉં છે પ્રાથમિક જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુઓ જે છે એના ખરીદનારાઓ પણ ઘણા બધા હોય છે. કારણ કે આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ જોઈએ એટલે ખરીદનારા એટલે કે ગ્રાહકો ઘણા બધા હોય છે અને એવી વસ્તુનો વેચનારાઓ પણ ઘણા બધા હોય છે. હવે આ સરખી વસ્તુનું વેચાણ કરે છે એટલે કોઈ એક વેચનાર એટલે કોઈ એક પેઢી, વેચનાર એટલે કોઈ એક પેઢી, ધંધાદારી પેઢી
સમગ્ર બજાર ઉપર વર્ચસ્વ જમાવી શકશે નહીં, કારણ કે દરેક પેઢી જે છે કોઈ એક વસ્તુ જે છે એનો વેચાણ કરવા આવેલી છે બજારમાં, તો સમગ્ર જે પુરવઠો જે છે બજારની અંદર, સમગ્ર પુરવઠો છે એ પુરવઠામાં એનો માત્ર થોડોક હિસ્સો છે, બરાબર. એટલે કોઈ એક પેઢી બજાર ઉપર વર્ચસ્વ જમાવી શકતી નથી, અથવા કોઈ એક પેઢી વસ્તુની કિંમત ઉપર અસર પહોંચાડી શકતી નથી. આ છે પૂર્ણ હરીફાઈ વાળો બજાર. હું તમને એક ઉદાહરણ આપું કે માની લો કે આ એક બજાર છે, બરાબર. આ બજાર છે, ઘઉંનું બજાર છે. આપણે ઉદાહરણ લઈએ કે આ બજાર કયો છે? ઘઉંનો. તો ઘઉંના વેચનારા ઘણા બધા છે. જો આ બધા સમજી લો કે ડોટ કરું તો એ બધા શું છે? વેચનારાઓ. ઘઉંનું બજારમાં વેચાણ કરનારા બધા વેચનારાઓ છે, માની લો. સમજાય છે બધાને? કોઈ એક મને જવાબ આપશો, કોઈ રિપ્લાય આપશો. આ બધા શું છે? ઘઉંનું વેચાણ કરનારા. જો દેખાય છે બધાને ડોટ ડોટ? આ બધા ડોટ છે, માની લો કે એ વેચનારાઓની સંખ્યા છે. તો આમાં કોઈ એક વેચનાર જે છે એનો જે પુરવઠો છે, માની લો કે આ વેચનાર છે, આ પોતે શું લઈ આવ્યો? તો ઘઉં લઈ આવ્યો. તો બાકીના બધા ઘઉં જ લઈ આવ્યા છે, તો આનો હિસ્સો માત્ર નજીવો જ છે ને. આ સમગ્ર બજારનો પુરવઠો, આ બધાએ ઘઉંનું વેચાણ કરવા ઘઉં લઈ આવ્યા છે, તો કુલ પુરવઠો છે બજારમાં વેચવા માટે, એટલે કુલ ઘઉં છે, એમાં એનો હિસ્સો જે છે માત્ર થોડોક છે ને. દરેક વેપારીનો પર્સનલ હિસ્સો સમગ્ર બજારની તુલનામાં પોતાનો હિસ્સો થોડોક છે, અંશ છે. એટલા માટે એ સમગ્ર બજારની કિંમત ઉપર અસર પહોંચાડી શકશે નહીં. મતલબ કે આ એકલો જે છે એ સમગ્ર બજારની કિંમતમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. માની લો કે ઘઉંના ભાવ 20 રૂપિયા ચાલે છે, બરાબર. 20 રૂપિયાની કિંમત છે 1 કેજીની. તો હવે આ એક વેપારી જે છે એ વસ્તુની કિંમત 22 કરાવી શકશે નહીં, કે 18 પણ કરાવી શકશે નહીં. મતલબ કે વસ્તુની કિંમત વધારી પણ નહીં શકે આ એક વેચનાર, અને ઘટાડી પણ નહીં શકે. મતલબ કિંમત ઉપર કોઈ અસર પહોંચાડી શકતો નથી. એટલે આવો બજાર એટલે પૂર્ણ હરીફાઈ વાળો બજાર. પછી બીજો પ્રકાર છે, બીજો લક્ષણ છે સમાન ગુણી વસ્તુ. બીજો લક્ષણ છે સમાન ગુણી વસ્તુ, બરાબર. સમાન ગુણી વસ્તુઓનું વેચાણ થતી હોય છે. તો સમાન ગુણી વસ્તુઓ એ શું છે? તો આપણને જે વસ્તુ બજારમાં જોવા મળે છે એ વસ્તુ જે છે એ સરખી હોય, સમાન હોય. મતલબ કે એનો રંગ, રૂપ, કદ, વજન, આકાર એ બધું સરખું હોય. એટલે વસ્તુનો રૂપ છે, રંગ છે, આકાર છે, વજન છે, કદ છે, બરાબર. આ બધું સમાન હોય, મતલબ સરખું હોય. કોઈ એક વસ્તુ જે છે એનો રૂપ પણ સરખો છે, રંગ પણ સરખો છે, આકાર પણ સરખો છે, વજન પણ સરખો છે, અને કદ પણ સરખો છે. તો આપણે ઉદાહરણ લીધું ને કે ઘઉંનું બજાર. તો ઘઉં વેચનારાઓ જે બધા બેઠા છે બજારની અંદર, ઘઉં વેચનારાઓ ઘઉં લઈને આવ્યા છે વેચાણ કરવા માટે. તો ઘઉંનો રૂપ પણ સરખો છે, કદ પણ સરખો છે, વજન પણ સરખો છે, આકાર પણ સરખો છે. એટલે બધા વેચનારાઓ સરખા પ્રકારના ઘઉં વેચે છે. સમજાય છે વાત બધાને? બધા વેચનારાઓ સરખા એટલે કે સમાન ગુણી, શું કહેવાય? સમાન ગુણી વસ્તુઓ નું વેચાણ કરી રહ્યા છે. એટલે કહીએ છીએ ને કે બધી સરખી વસ્તુનું જ વેચાણ કરે છે. એટલે કોઈ એક વેચનાર જે છે પોતાની વસ્તુની કિંમત ઘટાડી શકશે નહીં, કે કિંમત વધારી પણ શકશે નહીં. ઘણી વખત એવું બનતું હોય છે કે સરખી વસ્તુઓ જે છે, બરાબર, સરખી વસ્તુઓ, સમાન ગુણી વસ્તુઓ, તો આ સરખી વસ્તુની કોઈ એક વેચનાર જે છે એની કિંમત માની લો કે ઘટાડે છે, કિંમત ઘટાડે. માની લો કે આ સરખી વસ્તુઓનું વેચાણ વાળા બજારની અંદર કોઈ એક વેપારી કિંમત ઘટાડે છે, પોતાની વસ્તુની કિંમત ઘટાડે છે. આપણે ઘઉંના ઉદાહરણમાં 20 રૂપિયા લીધું, એની જગ્યાએ માની લો કે 18 રૂપિયા કરે છે. તો સ્વાભાવિક છે કે કિંમત ઘટે. કિંમત ઘટે તો એની અસર શું થાય છે બજાર ઉપર? કિંમત ઘટે તો બજાર ઉપર એની શું અસર થાય છે? એની માંગ વધી જાય છે. કિંમત ઘટે તો શું થાય? કિંમત ઘટાડે 20 રૂપિયામાંથી
20 રૂપિયામાંથી માની લો કે 18 રૂપિયા કરે છે. કેટલા? 18 રૂપિયા કરે છે. તો 20 રૂપિયામાંથી 18 કરતા જ એની માંગ જે છે કિંમત ઘટાડે એટલે બધા ગ્રાહકો જે છે એની પાસે આવશે એટલે માંગ વધી જાય છે. કિંમત ઘટાડે તો માંગ વધે છે. આ માની લો કે આ એ નામનો વેચનાર જે છે આણે આવું કર્યું કે પોતાની વસ્તુની કિંમત ઘટાડી નાખી. તો 20 રૂપિયામાંથી કેટલી કરી નાખી? 18 રૂપિયા કરી નાખી. તો સ્વાભાવિક છે કે આવા બજારમાં થોડી કિંમત ઘટે ને તો ઘણા બધા ગ્રાહકો જે છે ખરીદી કરે છે આ વેપારી પાસે. જો કે આ એ વ્યક્તિ જે છે એ તો કુલ બજારમાંનો એક હતો. A B C આપણે જે નોટ કર્યા ને D E F G H I J આ ઘણા બધા વેચનારાઓ છે બરાબર. આ બધાના નામ છે. એમાંથી માત્ર એ નામના વેચનારે આવું કર્યું. એ નામના વેચનારે શું કર્યું? કિંમત ઘટાડી. તો કિંમત ઘટાડતા બધા ગ્રાહકો જે છે આ બજારની અંદર ગ્રાહકો જે છે આની પાસે નહીં જાય, આની પાસે નહીં જાય, બીજા વેચનારાઓ પાસે નહીં જાય. જાશે તો કોની પાસે જશે? કોની પાસે જશે ખરીદી કરવા માટે? એ નામના વ્યક્તિ પાસે. એ નામના વ્યક્તિ પાસે જશે. કેમ? કેમ કે આણે કિંમત ઘટાડી છે. બાકી તો બધા વેચનારાઓ જે છે કિંમત કેટલી રાખી છે? B C D E F G H I J K આ બધા વેચનારાઓ વસ્તુની કિંમત રાખેલી છે 20 રૂપિયા. કારણ કે કિંમતમાં ઘઉંની કિંમત બજારની અંદર વસ્તુની કિંમત કેટલી છે? 20 રૂપિયા. બરાબર. જ્યારે આણે આ વેપારીએ શું કર્યું કે પોતાની વસ્તુની કિંમત ઘટાડી નાખી ગ્રાહકોને ખેંચવા માટે. તો કિંમત ઘટાડી નાખી આ બધા વેચનારાઓ જે છે એને પછી ખબર પડી જાય છે કે આ એ નામનો વેચનાર જે છે એને તો વસ્તુની કિંમત ઘટાડી નાખી છે. તો આ બધા વેચનારાઓ જે છે આ વેચનાર સાથે સંબંધ તોડી નાખશે એટલે એને હરીફાઈમાંથી કાઢી મૂકશે એ ભયના લીધે. બરાબર. વેચનાર જે છે પોતાની વસ્તુની કિંમત ઘટાડશે નહીં. એવી જ રીતે પોતાની વસ્તુની કિંમત વધારી પણ નહીં શકે. જો કિંમત ઘટાડે, હવે બીજી સ્થિતિ શું છે? કિંમત વધારી નાખે. માની લો એ પોતાની વસ્તુની કિંમત વધારે. તો કિંમત વધારે 20 રૂપિયામાંથી કેટલા કરી નાખે? 20 રૂપિયામાંથી માની લો કે 22 રૂપિયા કરી નાખે. કેટલા? 22 રૂપિયા. તો 22 રૂપિયા કરે છે તો ગ્રાહક જે છે કોની પાસે જશે? એ પાસે તો જશે જ નહીં. કારણ કે આ બધાએ કિંમત કેટલી રાખી છે? 20 રૂપિયા. 20 રૂપિયા રાખી છે. તો ગ્રાહક જે છે બી માંથી, સી માંથી, ડી માંથી, ઈ માંથી, એફ કે કોઈ પણ માંથી કોઈ પણ વેચનાર પાસેથી ઘઉં ખરીદશે. જો કે એ પાસે નહીં ખરીદે કારણ કે એ શું કર્યું છે? પોતાની વસ્તુના ભાવ જે છે વધારી નાખ્યા છે. 20 રૂપિયાની જગ્યાએ 22 રૂપિયા કરી નાખ્યા છે. એટલે તમે વિચારો કે વેચનાર જે છે આવું કરશે? વેચનાર આવું નહીં કરે. અને ખબર છે કે હું કિંમત વધારીશ તો આ બધા જે વેચનારાઓ જે છે એને તો 20 રૂપિયા રાખે છે. તો મારી પાસે એક ગ્રાહક નહીં આવે. એટલે જો કિંમત વધારે છે તો ગ્રાહકો આવતા નથી, બિલકુલ આવતા નથી. કારણ કે બધા ગ્રાહકો જાણે છે કે આ BCDE બધા આ ઘઉંના ભાવ કેટલા રાખ્યા છે? 20 રૂપિયા રાખ્યા છે. એટલે 20 રૂપિયા જ્યાં વેચાણ થતું હોય ત્યાં જ ગ્રાહકો જશે. આ એ પાસે કોઈ નહીં આવે. તો બે સ્થિતિ જોવા મળી. જો એક છે કિંમત ઘટાડીને શું કરી શકે છે? જો કિંમત ઘટાડીને વધુ માંગ ઊભી કરી શકે છે, વધુ ગ્રાહકોને ખેંચી શકે છે. અને કિંમત વધારે તો કોઈ ગ્રાહક એની પાસે આવશે નહીં. કારણ કે બીજા બાકી બધા પાસે આ વસ્તુની કિંમત ઓછી છે. બરાબર. 20 ની જગ્યાએ 18 છે કે 22 ની જગ્યાએ 20 છે. તો આવું જે છે કયા બજારમાં જોવા મળે છે? પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જોવા મળે છે. પછી પેઢીઓની મુક્ત અવર જવર. પેઢીઓની મુક્ત અવર જવર મતલબ કે આવા બજારની અંદર બીજો કોઈ પણ વેચનાર અથવા બીજી કોઈ પણ ધંધાદારી પેઢી કે વેપારી પેઢી જે છે આવી શકે છે. મતલબ વેપાર ધંધો કરવા માટે આવા બજારમાં આવી શકે છે. બરાબર. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં. તો ત્રીજો લક્ષણ છે પેઢીની મુક્ત અવર જવર. પેઢીની મુક્ત અવર જવર મતલબ પેઢી એટલે શું? તો ધંધાદારી. બરાબર. ધંધાદારી પેઢી મતલબ વેપારી, ધંધાદારી અથવા વેપારી. તો કોઈ પણ વેપારી આવા બજારમાં પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર પ્રવેશ કરી શકે છે. મતલબ કે નવો ધંધો ખોલવા માટે આવી શકે છે. અને આવું ક્યારે કરશે? તો
માની લો કે આ ઘઉંના બજારની આપણે વાત કરી તો ઘઉંના બજારમાં આપણે જે વેપારીઓના નામ લખે ABCDEFG. હવે કોઈ નવો એમ નામનો વ્યક્તિ જે છે આવા બજારમાં આવીને રોકાણ કરી શકે છે. સમજાય છે વાત? બરાબર. પાછું આપણે જો ચિત્ર દ્વારા વધુ સારી રીતે સમજી શકીએ છીએ. આપણે નામ લીધા ABCDEFGHIJKLMN. આ બધા શું છે? ઓપી. આ બધા ઘઉંનું વેચાણ કરનારા બધા માની લો કે વેચનારાઓ છે, પેઢીઓ છે, ધંધાદારી. બરાબર. તો આ જે છે ઘઉંનો બજાર છે, માની લો ઘઉંનો બજાર છે. તો આ બજારની અંદર કોઈ નવો વ્યક્તિ પ્રવેશ કરી શકે છે. બરાબર. આપણો અર્થ શું છે? પેઢીની મુક્ત અવર જવર. તો એનો મતલબ જ એ છે કે કોઈ પણ નવો વેપારી જે છે આ બજારમાં આવીને પ્રવેશ કરી શકે છે. તો આપણે માની આવું લીધું કે આ જેડ નામનો વ્યક્તિ છે. બરાબર. તો આ જેડ નામનો વ્યક્તિ પણ આમાં આવી શકે છે. જો આપણે જેડ ને લઈ આવ્યા ક્યાંથી? આ નવો વેપારી છે, માની લો કે આ નવો છે. બરાબર. તો આ જેડ નામનો ઘઉંનો વેચનાર જે છે એ પણ આ બજારમાં એન્ટ્રી આપી શકે છે, એન્ટ્રી મારી શકે છે, પ્રવેશ કરી શકે છે. તો કોઈ નવો વેપારી ક્યારે આવા બજારમાં આવે? કોઈ નવો વેચનાર જે છે કોઈ બજારમાં ક્યારે પ્રવેશ કરે એ સમજો. તો જ્યારે બજારની અંદર એ વસ્તુ ખૂબ નફામાં, મતલબ એ વસ્તુનું ખૂબ વેચાણ થતું હોય. જ્યારે કોઈ વસ્તુ જે છે, માની લો કે કોઈ વસ્તુ બજારમાં ખૂબ વેચાતી હોય અથવા એનું વેચાણ થતું હોય અને બધાને નફો થતો હોય, તેવી સ્થિતિમાં, સમજાય છે? માની લો કે બજાર ગરમ છે. બજાર ગરમ છે મતલબ કે બજારમાં ખૂબ વેચાણ થઈ રહ્યું છે, ગ્રાહકો ઘણા બધા વસ્તુ ખરીદી કરવા આવી રહ્યા છે. આ જે વસ્તુઓ કોનારીખાઈમાં છે એ વસ્તુ, અને બધાને નફો થતો હોય ત્યારે શું કરે છે કે નવો વેપારી, આ જેડ વેપારી છે, માની લો કે એને લાલચ થાય છે, લાલચ આવે છે વધુ નફાની. તો વધુ નફાથી આકર્ષાઈને, સારા શબ્દોમાં કહ્યું તો વધુ નફાથી આકર્ષાઈને કોઈ પણ નવો વેચનાર અથવા કોઈ પણ નવી ધંધાદારી પેઢી જે છે આવા બજારમાં પ્રવેશ કરી શકે છે. અને ખોટ થાય, ખોટની પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે આ બજારને મૂકીને જઈ પણ શકે છે. માની લો કે આ તો વધુ નફો થઈ રહ્યો છે, બધાને નફો થઈ રહ્યો છે, પણ હવે બજારમાં એવું થયું કે ગ્રાહકો ઘટી ગયા, વસ્તુઓની માંગ ઘટી ગઈ, અને માંગ ઘટી જતા વસ્તુઓની કિંમતમાં પણ ઘટાડો કરવો પડે એમ છે. ત્યારે માની લો કે ખોટની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે ઘણા વેપારીઓ જે છે બજારને મૂકીને જઈ રહ્યા છે. અહીંયા જો હું રાઉન્ડ કરું છું, આઈ અને જી જે છે એ આ ખોટની સ્થિતિ જે છે, બરાબર, એનો સામનો કરી શકતા નથી, એટલે આ આઈ અને એફ જે છે એ બજારને મૂકીને ચાલ્યા જાય છે. જો ઝેડ જે છે એ બજારમાં નવો પ્રવેશ થાય છે, ઝેડ નો બજારમાં નવો પ્રવેશ છે. હવે માની લો કે ખોટની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે માની લો કે આઈ અને જે નામનો વેચનાર જે છે, વેચનાર બજાર મૂકીને ચાલ્યા જાય છે, એટલે જવર થાય છે. અવર અને જવર, જવર એટલે ચાલ્યા જાય છે. મતલબ આ ધંધો મૂકી દે છે, આઈ અને જે છે એ ધંધો મૂકીને ચાલ્યા જાય છે. સમજાય છે એક્ઝામ્પલ થી? તમને એક્ઝામ્પલ થી સમજાય છે બધાને? કહેવાનો મતલબ શું હા છે? સર. મતલબ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કોઈ પણ નવો વેચનાર જે છે એ બજારમાં પ્રવેશ કરી શકે છે. આપણે ઉદાહરણમાં જોયું કે જેડ નામનો વેચનાર જે છે આમાં એન્ટર થયો એટલે પ્રવેશ કરી શકે છે. અને આ એન્ટર ક્યારે કોઈ નવો વેચનાર થાય છે તો એના પાછળનું રીઝન પણ લખ્યું કે જ્યારે બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ જે છે ખૂબ વધુ જોવા મળી રહી હોય અને વેપારીઓને નફો થતો હોય છે, તે વખતે ઘણા નવા વેચનારાઓ જે છે નફાથી પ્રેરાઈને, નફાથી આકર્ષાઈને આવા બજારમાં પ્રવેશ કરે છે. એવી જ રીતે માની લો કે આ બજાર જે છે એમાં માની લો કે વસ્તુની કિંમત ઘટી ગઈ, માંગ ઘટી ગઈ,
વસ્તુઓની માંગ ઘટી જાય છે ત્યારે લોકોને ખોટની સ્થિતિનો સામનો કરવો પડે એમ હોય છે. તો ખોટની સ્થિતિ, જે ખોટનો સામનો કરી શકે તો એ બજારમાં ટકી રહે છે. બાકી જે ખોટનો સામનો નથી કરી શકતા, બરાબર, દાખલા તરીકે આઈ અને એફ એ ખોટનો સામનો, આઈ અને જે છે એ ખોટનો સામનો નથી કરી શકતા, તો આઈ અને જે છે એ બજારને મૂકીને ચાલ્યા જશે, મતલબ પોતાનો ધંધો સમેટીને જબર કરી જશે, બજારને મૂકીને ચાલ્યા જાય છે, બરાબર. પછી બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. જો બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન શું છે એને ફટાફટ સમજીએ. બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. તો સંપૂર્ણ જ્ઞાન જે છે એ કોને કોને હોય? તો બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન ગ્રાહકોને પણ હોય છે અને વેચનારાઓ જે છે, બરાબર, માલિકો જે છે, વેચનાર, એ બંનેને હોય છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ગ્રાહકોને પણ બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન છે. ગ્રાહકને ખબર છે કે આ ફલાણી વસ્તુની કિંમત કેટલી છે, બરાબર, અથવા કઈ વસ્તુ વધારે એનું વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે, એટલે ગ્રાહક બધું જાણે છે, બરાબર. જે તે વસ્તુ જે છે એ વેચનારાઓની સંખ્યા કેટલી છે એની પણ એને ખબર હોય છે. વસ્તુ ક્યાં ક્યાં મળે છે એની પણ ખબર છે. વસ્તુની ગુણવત્તા, ક્વોલિટી, પેકિંગ, આ રંગરૂપ, આકાર, કદ, વજન, ટૂંકમાં વસ્તુની તમામ ડિટેલ જે છે એ ગ્રાહક જાણે છે. એટલે ગ્રાહકને ખબર છે, સંપૂર્ણ જ્ઞાન છે. એવી જ રીતે વેચનારને પણ બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. વેચનારને બજારનું સંપૂર્ણ જ્ઞાન કયું હોય છે? વેચનારને ખબર છે કે કઈ વસ્તુ બજારમાં મૂકું તો મને વધારે નફો થશે, એનું જ્ઞાન છે. કઈ વસ્તુની કિંમત કેટલી રાખવી જેથી ગ્રાહકો પણ બરોબર મળી રહે અને ખોટ પણ ન થાય અને અતિ નફો પણ ન થાય, ગ્રાહકો પણ મારા પાસે આવતા રહે, એ કિંમત, એ બાબતનું. પછી મતલબ કે બજારની સ્થિતિ જે છે, બજારની સ્થિતિ અંગેનું જ્ઞાન જે છે એ વેચનારને રાખવું પડે છે. બજારની સ્થિતિ એટલે ગ્રાહકો કેટલા છે, મતલબ કે વસ્તુની માંગ કેટલી છે અને એ વસ્તુની માંગ પ્રમાણે કેટલો બજારમાં પુરવઠો રાખવો. વસ્તુની માંગ હોય, ગ્રાહકી હોય, એ પ્રમાણે વસ્તુ કેટલી રાખવી, એ બધું જ્ઞાન જે છે કોણ ધરાવે છે? વેચનાર ધરાવે છે. અને ગ્રાહકોને કઈ બાબતોનું જ્ઞાન હોય છે? કિંમત, બરાબર. ગ્રાહકોને કિંમત અંગેનું જ્ઞાન હોવું જોઈએ. કિંમત અને વસ્તુની ડિટેલ, બરાબર, વસ્તુની માહિતી વિશે જ્ઞાન હોય છે. ખાસ કરીને કિંમત એમાં આવી જાય છે વસ્તુની માહિતીમાં. તો વેચનારને શેનું જ્ઞાન હોય છે? તો વેચનારને બજાર સ્થિતિ, મતલબ કે બજાર સ્થિતિમાં ભાઈ શું આવે? તો ગ્રાહકો કેટલા છે, માંગ કેટલી છે, બરાબર. વસ્તુની માંગ કેટલી છે અને એ માંગ કેટલી છે એના આધારે વસ્તુનો પુરવઠો કેટલો મૂકવો બજારની અંદર, બરાબર. વસ્તુની માંગ પ્રમાણે, ડિમાન્ડ પ્રમાણે, ગ્રાહકો પ્રમાણે વસ્તુ કેટલી બજારમાં રાખવી, એટલે કે પુરવઠો કેટલો મૂકવો, આ જે છે એનું જ્ઞાન જે છે વેચનારને હોય છે. તો વેચનાર અને ગ્રાહકો જે છે બંનેને બજાર અંગેનું પૂરેપૂરું જ્ઞાન હોય છે, બરાબર. એ કયા બજારમાં? પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં. હવે પછીનો મુદ્દો છે ઉત્પાદનના જે સાધનો જે છે, બરાબર, એ બધા સંપૂર્ણ ગતિશીલ છે, એમ કહેવાય. ઉત્પાદનના સાધનો કેવા છે? સંપૂર્ણ ગતિશીલ. ઉત્પાદનના સાધનો ખબર છે તમને? જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. આ શું છે? ઉત્પાદનના સાધનો છે. તો ઉત્પાદનના સાધનો જે છે સંપૂર્ણ ગતિશીલ છે. એનો અર્થ એવો થાય છે કે દરેક સાધન જે છે એને એક ઉત્પાદનમાંથી બીજા ઉત્પાદનમાં રોકી શકાય છે, અથવા એનું કહેવાય કે વ્યવસાયિક ગતિશીલતા. એક સાધનમાંથી બીજા સાધનમાં એનું રોકાણ કરવું એને કહેવાય ગતિશીલતા અને વ્યવસાયિક ગતિશીલતા, બરાબર. મતલબ કે સાધનો જે છે ભૌગોલિક, વ્યવસાય અને ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ છે. ઉત્પાદનના જે સાધનો જે છે સંપૂર્ણ ગતિશીલ છે. બરોબર રીતે સમજવાનો પ્રયત્ન કરશું કે ઉત્પાદનના સાધનોનું કામ શું હોય છે? ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે, ઉત્પાદનમાં એનું રોકાણ થાય છે. તો
ઉત્પાદનના સાધનોને એક ધંધામાંથી બીજા ધંધામાં સ્થળાંતર કરી શકાય છે, ફેરફાર કરી શકાય છે, ગતિશીલ કરી શકાય છે. દાખલા તરીકે આપણે કોઈક માની લો કે ખેતીમાં રોકાણ કર્યું હોય, કોઈ ખેડૂતે ખેતીમાં રોકાણ કર્યું, માની લો 5 લાખનું રોકાણ કર્યું ખેતીમાં. ખેતીમાં 5 લાખનું રોકાણ કર્યું, ખેત ઉત્પાદન થયો અને બજારમાં વેચાણ કરતા એને એટલો નફો થયો નહીં. તો હવે સેકન્ડ ટાઈમ જે છે એ 5 લાખ રૂપિયા જે ખેતીમાં રોક્યા હતા એની જગ્યાએ માની લો કે એ જ 5 લાખ રૂપિયા અન્ય કોઈ ધંધામાં રોક્યો, અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરી, તો એનો અર્થ એમ થયો કે આ જે રૂપિયા જે છે એ ગતિશીલ થયા. પહેલા ખેતીમાં રોકાયેલા હતા અને હવે કોઈ ધંધામાં રોક્યા છે. સમજાય છે બધાને? તો એવી જ રીતે જમીન જે છે, જમીન ઉપર ખેતી કરવામાં આવતી હોય, ખેતીમાં એટલું વાવેતર ન થયું હોય, એ જ જમીન હવે માની લો કે જમીન ઉપર કોઈ ભાડે આપવા માટેની નવા કોઈ એવા રૂમ બનાવી નાખે, ઓરડાઓ બનાવી દીધા, જેમાં ઓરડાઓની ભાડાની આવક વધુ આવે છે. પહેલા ખેતી થતી હતી, ખેતીની આવક ઓછી આવતી. તો આ જમીનને શું કર્યું? ગતિશીલ કર્યું, વ્યવસાય ગતિશીલ કર્યું. તો આ રીતના જમીન, શ્રમ, મૂડી અને નિયોજક આ ઉત્પાદનના જે સાધનો જે છે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સંપૂર્ણ ગતિશીલ હોય છે. બરાબર? એટલે ગતિશીલ હોવાને લીધે જે સાધનમાં રોકાણ પાછળ વધુ નફો થતો હશે તે સાધન ત્યાં રોકાશે. જે તમને ઉદાહરણ આપ્યું કે ખેતીની આવક કરતા ભાડાની આવક વધુ મળતી હશે તો ખેતીમાંથી બીજા ધંધામાં એ મૂડીનું શું થયું? રોકાણ થયું, એટલે મૂડી ગતિશીલ થઈ. એ જ રીતના મેં તમને એ પણ ઉદાહરણ લીધું કે વ્યક્તિ જે છે, ધંધાદારી જે છે, એને કોઈ ક્ષેત્રમાં ઓછો નફો મળતો હશે તો એ નફો ઓછો મળતો હોવાને લીધે એ બીજા ધંધામાં ગતિશીલ થઈ શકે છે, બીજા ધંધામાં રોકાણ કરીને વધુ નફો મેળવી શકે છે. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઉત્પાદનના 4 સાધનો પૂરેપૂરા એક સ્થળેથી બીજા સ્થળે અથવા એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં ગતિશીલ થઈ શકે છે. હવે આનો છેલ્લો મુદ્દો છે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. તો યાદ રાખજો કે આવા બજારમાં વાહન વ્યવહારનો ખર્ચ જે છે એ શૂન્ય હોય છે અથવા નહીવત હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વાહન વ્યવહાર ખર્ચ નો અભાવ. યાદ રાખજો કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ જે છે એ કેવો હોય છે? નહીવત અથવા યાદ રાખજો શૂન્ય હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શૂન્ય હોય છે. પરીક્ષામાં પૂછાય છે કે કયા બજારમાં વાહન વ્યવહારનો ખર્ચ જે છે શૂન્ય હોય છે? તો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વાહન વ્યવહારનો ખર્ચ જે છે એ શૂન્ય હોય છે. મતલબ કે આ વાહન વ્યવહાર ખર્ચ જે છે એ કુલ ખર્ચનો ખૂબ જ નાનો ભાગ હોવાથી ગણતરીમાં લેવામાં આવતો નથી. બજારનો જે કોઈ પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટેનો જે ખર્ચ આવે છે, કોઈ એક વસ્તુ બનાવવાનો જે ખર્ચ આવે છે, એ ખર્ચમાં એક ખર્ચ વાહન વ્યવહારનો ખર્ચ પણ છે. બરાબર? કાચા માલને લઈ આવવા માટે વાહનોનો ઉપયોગ થાય છે. પછી જે વસ્તુ તૈયાર થઈ જાય છે એ તૈયાર વસ્તુને બજાર સુધી પહોંચાડવા માટે પણ વાહનોનો ખર્ચ આવે છે. તો આ વાહનનો ખર્ચ જે છે કુલ ખર્ચમાંથી બહુ ઓછો ભાગ છે એમ કહેવાય છે. જેથી વાહન વ્યવહારનો ખર્ચ કેવો આવે? ગણતરીમાં માત્ર નહીવત તરીકે ગણતરી થાય છે અથવા શૂન્ય તરીકે ગણતરી થાય છે. બરાબર? તો અહીં જે છે પૂર્ણ હરીફાઈ વાળા બજારના લક્ષણો જે છે આપણે સમજ્યા અને આપણે એ પણ સમજ્યા કે પૂર્ણ હરીફાઈ વાળા બજારનો અર્થ શું છે. એકદમ સિમ્પલ છે. પૂર્ણ હરીફાઈ વાળો બજાર એટલે એવો બજાર કે જ્યાં ઉત્પાદિત વસ્તુની માંગ જે છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. મતલબ કે એવા બજારની અંદર થોડી કિંમત ઘટે એટલે તરત જ એક સાથે વધુ ગ્રાહકો જોવા મળે છે, એટલે પૂર્ણ હરીફાઈ વાળો બજાર. પછી બીજો અર્થ એ પણ જોયો કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કોઈ એક વ્યક્તિ, યાદ રાખો, કોઈ એક પેઢી બજાર ઉપર વર્ચસ્વ જમાવી શકશે નહીં. બધા સરખી વસ્તુનું વેચાણ કરે છે, સમાન ગુણી વસ્તુનું વેચાણ કરે છે, એટલે એવો બજાર એટલે પૂર્ણ હરીફાઈ વાળો બજાર. ઉદાહરણ યાદ રાખજો, ઘઉં. બરાબર? પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઘઉંનું વેચાણનું ઉદાહરણ યાદ રાખજો. એના લક્ષણો પણ જોયા, વેચનારા, ખરીદનારા. બરાબર? પછી સમાન ગુણી વસ્તુઓ,
તો જો અર્થને બરોબર રીતે સમજેલો હશે તો એના લક્ષણો પણ આરામથી આપણને આવડી જાય. પેઢીઓની મુક્ત અવર જવર મતલબ નવા કોઈ ધંધાદારી પેઢી જે છે એ બજારમાં આવી શકે છે અને ધંધો મૂકીને જઈ પણ શકે છે. પછી બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન, ગ્રાહકોને અને વેચનારાઓને બંનેને બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. ઉત્પાદનના સાધનો જે છે આ ચારે ચાર સાધનો એ સંપૂર્ણ ગતિશીલ છે, મતલબ એક ધંધામાંથી બીજા ધંધામાં એ ગતિશીલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિશીલ છે, વ્યવસાયિક ગતિશીલતા પણ છે, બરાબર, સંપૂર્ણ ગતિશીલ છે ઉત્પાદનના ચાર સાધનો. એ જ રીતના છેલ્લો મુદ્દો આપણે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. આવા બજારમાં વાહન વ્યવહારનો ખર્ચ જે છે એ બિલકુલ શૂન્ય માની લેવામાં આવે છે અથવા કુલ ખર્ચમાં એની ગણતરી જે છે નહિવત થાય છે. તો આઈ હોપ કે આ મુદ્દો જે છે તમને બરોબર રીતે ક્લિયર થયો હશે. હવે આપણે મેઇન સ્ક્રીન ઉપર આવી જઈએ છીએ, બરાબર.